મિલનની અંદર કમિટી વતી આપ સૌનું હાર્દિક સ્વાગત છે। એટલે હજુ દરવાજામાં ઉભા હોય આમ બેઠાની ધરતી એવું વાસાવડ ગામ અને એમાં ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ આપણે સૌ સુરતની અંદર અહીંયા એકત્રિત થયા। મારી માહિતી પ્રમાણે 140 ઘર વાસાવડમાં અને એમાં 90 ઘર અહીંયા હોય અને એમાં આટલો મોટો સમાજ અહીંયા ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ ગૌરવવંતું નામ કહી શકાય કે અહીંયા એકત્રિત થયા હોય ત્યારે આપણે આ ધરાતલ પર જ્યારે એકત્રિત થયા છીએ ત્યારે આ ધરાની પૂજનીય ધરા એવી માં કાપી મૈયાના શરણોમાં વંદન। આપણે દેહાંત સંત પરંપરાની જગ્યા એવી સદાધામની ચેતન સમાધિમાં બિરાજતા તમામ સંતોના શરણોમાં વંદન। પૂજ્ય આપાદિકાને શામજી બાપુના શરણોમાં વંદન। આપણા ઈષ્ટ અને આરાધ્ય ભગવાન વિશ્વકર્માના શરણોમાં વંદન। આજે જ્યારે તેજસ્વી તારલાઓને સન્માનિત કરવા છે, શૈક્ષણિક સફરની અંદર ઉજ્જવળ સફળતાઓ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી મિત્રોને સન્માનિત કરવા છે અને એમાં આદ્ય શક્તિ ભગવતી શારદા ભવાનીના શરણોમાં વંદન। આપણે જ્ઞાતિ મૈયાના શરણોમાં વંદન અને વાસાવડ ગામની મધ્યમાં અને ભાગોળે બિરાજતા તમામ દેવી દેવતાઓના શરણોમાં વંદન સાથે આપણે કાર્યક્રમની શરૂઆત કરવી છે। આજના આપણા કાર્યક્રમના મુખ્ય અતિથિ એવા કેન્સર સ્પેશિયાલિસ્ટ આદરણીય ડોક્ટર કૌશલ પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત થવાના છે। સાથે આપણે મુખ્ય મહેમાનો લિસ્ટમાં કોર્પોરેટર શ્રી કનુભાઈ ગેડિયાનો પણ સમાવેશ કરીએ છીએ। સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે। શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ કતાર ગામના પ્રમુખ શ્રી આદરણીય રાજુભાઈ ચોટલિયા પણ આપણી વચ્ચે ઉપસ્થિત થવાના છે। સાથે રાજુભાઈ ગોહિલ પ્રમુખ શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ કતાર ગામ, રમેશભાઈ યાદવ પ્રમુખ શ્રી શાંતા મંદિર સુરત, જગદીશભાઈ સોલંકી પ્રમુખ શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ વાસાવડ, મોહનભાઈ મેવાડા પ્રમુખ શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ વરાછા, રમેશભાઈ ચાવડા ગાંધીનગરથી, પરેશભાઈ આજગિયા સચિવાલય ગાંધીનગરથી વિશેષ મહેમાનો ધીરે ધીરે આપણી વચ્ચે ઉપસ્થિત થતા રહેશે અને ખૂબ હેત પ્રેમ લાગણી અને સ્નેહ સાથે આપણે સમસ્ત વાસાવડ ગામ ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ દ્વિતીય સ્નેહ મિલનની અંદર આપણે સૌને આવકારતા રહીશું અને ધીમે ધીમે કાર્યક્રમને શરૂ રાખશું અને સાંજ ઢળે અને જમવાનો સમારોહ થાય ત્યાં સુધીમાં આપણે સૌ આ પ્રેમ આપણી અંદર જે ભાવના છે એનો યથાર્થ ભાવાર્થ તમારા સુધી પહોંચાડી શકાય એટલા માટે ફરી વખત આ સુંદર મજાની પ્રેમની નિશાનીઓ તમારે સાચવી જોઈએ। બેન પધારો। આ બેન આપણે જોરદાર તાળીઓથી વધાવીએ। સર્વાંગી સુંદર સિંદુરાચી કંઠી સંગે માગ ભક્તા ફળાચી દર્શન પ્રેમ
સાથેની કૃતિ રજૂ કરી તેમને સન્માનિત કરી રહ્યા છે રમેશભાઈ રાઠોડ. આપણે જોરદાર તાળીઓથી આ ક્ષણને વધાવી લઈશું. સુંદર મજાની દેશની કૃતિને વધાવી લઈશું. આપણે એ જ પ્રકારની અંદર મળ્યા એનો અનહદ આનંદ અને વિશેષ જે પ્રસ્તુતિ છે તે તમારી સમક્ષ મૂકવી છે. પરંતુ એ પહેલા આપણે જ્યારે મહેમાનોના સન્માન સત્કાર કાર્યક્રમને આગળ લઈ જઈએ ત્યારે આજના આપણા મુખ્ય અતિથિ આદરણીય કનુભાઈ જેડિયા કોર્પોરેટર સાહેબને વિનંતી કરીશ કે મંચની આગળ પધારશે. પંકજભાઈ આજરિયા અને મેહુલભાઈ સોલંકીને આપણે વિનંતી કરીએ કે માનનીય કનુભાઈ જેડિયાને સન્માનિત કરશે અને આપણે સૌ આ સન્માનિત ક્ષણને મિત્રો જોરદાર તાળીઓથી વધાવી લઈશું. છે કે આપણે એમને હાજરી આપવાની છે, પરંતુ કટોકટીના સમયમાં આપણા ગામ માટે, વાતાવરણ માટે, આપણા સમાજ માટે સમય ફાળવો છે એ બદલ કમિટીને સમસ્ત વાતાવરણ ગામ ગુર્જર ક્ષત્રિય સમાજ આપનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માને છે અને આપની પ્રત્યક્ષ ઉપસ્થિતિની નોંધ લઈ આપને સન્માનિત કરે છે અને આપની પ્રત્યક્ષ ઉપસ્થિતિ આ સ્નેહીરણનો ગૌરવ છે, આપણા સમાજનું ગૌરવ છે, આપણી જ્ઞાતિ ગરિમાનું ગૌરવ છે અને વિશેષ વધારે અને તેમની નોંધ લઈએ. જોરદાર તાળીઓથી આપણે તેમના સન્માન સત્કાર કાર્યક્રમને વધાવી દઈશું. આદરણીય રમેશભાઈ યાદવ. જોરદાર તાળીઓથી તેઓના બહુભાવને, તેમના યોગદાનને, સમાજ પ્રત્યેના તેમના સુંદર મજાના સહયોગને વધાવી દઈશું અને તેમની પ્રત્યક્ષ ઉપસ્થિતિની નોંધ લઈશું. ખૂબ ખૂબ આભાર જગદીશભાઈ આપનો. અમિતભાઈ અને શૈલેષભાઈનો પણ આભાર. ધીરે ધીરે જે જ્ઞાતિજનો જેટ પર ઉભા છે સર્વને મારી નમ્ર પ્રાર્થના છે તો પોતાનું સ્થાન ગ્રહણ કરી લેશો, જેથી કરીને આપણે કાર્યક્રમને ખૂબ પ્રેમ અને ભાવ સાથે માની શકીએ મિત્રો. તો પણ એનો સમય એટલો કિંમતી હોય કે આપણે વચ્ચે ન આવી શકે, પણ આપણે જ્ઞાતિ પ્રત્યેનો ભાવ હોય, પ્રેમ હોય, આ વાસાવર જ્ઞાનના ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ એટલે કે આપણા સમાજ પ્રત્યેને અહોભાવ હોય ત્યારે આપણે વચ્ચે ઉપસ્થિત થયા હોય ત્યારે તેમના માટે આપણે કેવું ઘટે કે કોઈને કુંજન વગર ન ચાલે ને મધુકરને ગુંજન વગર ન ચાલે. કોઈને કુંજન વગર ન ચાલે ને મધુકરને ગુંજન વગર ન ચાલે. આપ અમારું એવું આતિથ્ય ભલા અમને તમારા વગર કેમ ચાલે. જે મહેમાનો વગર ન ચાલે એમ જ્ઞાતિજનો તમારા વગર ન ચાલે. એટલા માટે આપણે ગેટ પર ઉભા રહીએ તો કાર્યક્રમને માણી ન શકીએ, બેસી જઈએ તો મજા આવે. એવા જ આપણા આગળના મહેમાન શ્રી રામજીભાઈ ગાંડુભાઈ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. જગદીશભાઈ ભીખાભાઈ રાઠોડ અને નાગજીભાઈ નારાયણભાઈ સોલંકીને આપણે વિનંતી કરીએ કે રામજીભાઈ ગાંડુભાઈ આજ્ઞાને સન્માનિત કરશે અને આપણે સૌ આ સન્માનની ક્ષણને વધારતા રહીશું. આદરણીય જગદીશભાઈ અને નાગજી ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ, એનો આભાર વ્યક્ત કરીએ કે આજે જ્ઞાતિ ગૌરવ વધારવા માટે હું સહયોગી બન્યા છે અને આજના સુંદર મજાના કાર્યક્રમની અંદર તેઓની પ્રત્યક્ષ ઉપસ્થિતિ હોય. દાતાઓ માટે પણ એવું કહેવાય છે કે દાન આપી દેવું તે સરળ છે, પણ સમય આપવો તે અઘરું છે. પરંતુ કિંમતી સમય કાઢીને સમાજના જ્ઞાતિ ગૌરવ વધારવા માટે સમાજના પ્રશ્નોને સમજદાર કાર્યોથી તેઓને વધારીએ. રામજીભાઈ દેવશ્રીભાઈ આજ્ઞાને રઘુભાઈ
વાલજીભાઈ આજગિયા અને ભરતભાઈ ગોવિંદભાઈ વંદરાને આપણે વિનંતી કરશું કે દામજીભાઈને સન્માનિત કરશે. રઘુભાઈ વાલજીભાઈ આજગિયા, ભરતભાઈ ગોવિંદભાઈ વંદરા આદરણીય દામજીભાઈ દેવશીભાઈ આજગિયાને સન્માનિત કરવા માટે પધારશે. આપણે સૌ સન્માનિત ક્ષણને વધાવી લઈશું. આમંત્રણ પર ઉપસ્થિત થઈ ખરેખર આપણે ભૂલી કરી ગયા. તમામ મહેમાનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ. હજુ પણ ધીરે ધીરે મહેમાનો આપણી વચ્ચે ઉપસ્થિત થતા રહેશે. સર્વને આપણે પ્રેમ ભાવ અને લાગણી સાથે સ્વીકારીએ, આવકારીએ. તેમજ વાસાવર ગામના જ્ઞાતિજનો પણ અહીંયા ધીમે ધીમે આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે. એમને પણ પ્રેમ લાગણી અને ભાવ સાથે આવકારીએ. પરંતુ આપણે જેમને આજે સાંભળવા છે સમાજની ગરિમા અને સમાજની વિશિષ્ટતાઓ છે અને શું કામ આપણે સ્નેહ મિલનની અંદર અહીંયા ઉપસ્થિત થવું જોઈએ. આપણે દરેકને સન્માન પત્રથી, પુષ્પથી, આવકારથી, ભાવથી અને લાગણીથી આવકારીએ છીએ, પરંતુ ખરા અર્થે આપણે શબ્દથી આવકાર આપવો જોઈએ. પ્રદીપભાઈ આજગિયાને આપણે વિનંતી કરીએ કે પોતાનું પ્રાસંગિક વક્તવ્ય રજૂ કરશે અને સર્વે જ્ઞાતિજનોને આવકારશે. જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ આદરણીય પ્રદીપભાઈ આજગિયા. જય શામજી બાબા. હું અહીંયા વક્તવ્ય નહીં પણ તમારો આવકાર કરવા માટે આવ્યો છું. પહેલા તો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે અહીંયા આટલો વરસાદ હોવા છતાં તમે અહીંયા હાજર રહ્યા, તમે અહીંયા પોતાની પ્રસ્તુતિ આપી. એના માટે એક બે લાઈનો કહીશ કે આપણે એવા મળ્યા કે સૌને અચરજ થયું. 1+1 પણ એક સરવાળો થયો. તમે છો તો લાગે છે ઉપવન આજે, તમે છો તો લાગે છે ઉપવન આજે. કલાકારનું સંપૂર્ણ ચિત્ર જ જાણો. તમે જો ના હો તો બધા કહી ઉઠે કે આયોજનની ક્યાંક કસર રહી ગઈ છે. યસ, તમે બધા આવ્યા છો એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. તમે તમારો એક સમય અત્યારે બીજે કોણ આપી શકતા હતા, પણ આ એક પરિવાર, આ મારું પણ પરિવાર છે, મારે પણ જવું જોઈએ એ ભાવથી તમે અહીંયા આવ્યા છો. એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. આપણા વાસાવડથી જે મહેમાનો આવે છે એનો પણ ખૂબ ખૂબ આભાર. જગદીશભાઈ સોલંકી, સંજયભાઈ આજગિયા, રઘુભાઈ રાઠોડ, રામજીભાઈ આજગિયા, રમેશભાઈ રાઠોડ, એમનો પણ ખૂબ ખૂબ આભાર કે એમનો પોતાનો સમય કાઢી વાસાવડ ગામથી અહીંયા આવ્યા છે. આજની દ્વિતીય સ્નેહ રાજુભાઈ ચોટલિયાને મંચ પર આમંત્રિત કરીએ અને ખૂબ પ્રેમ લાગણી અને ભાવ સાથે આજે વ્યક્તિની નોંધ લઈએ અને તેઓને આપણે વધારી લઈએ. ખૂબ સુંદર મજાની ક્ષણ આપણને પ્રાપ્ત થઈ કે શામવાડીના પ્રાંગણની અંદર આપણે જ્યારે બીજા વર્ષે સુંદર મજાનો કાર્યક્રમ કરતા હોઈએ અને બીજા વર્ષે એમના પ્રમુખની પ્રત્યક્ષ ઉપસ્થિતિ હોય આપણા સમાજ માટે ગૌરવની વાત છે. સમસ્ત વાતને આગળ લઈ જશે. આપણે પહેલા કોર્પોરેટર સાહેબ એટલે કનુભાઈને આપણી વચ્ચેથી વિદાય લેવાની હોય કારણ કે અન્ય કાર્યક્રમમાં પણ જવાનું છે. તો માનનીય સાહેબને વિનંતી કરીશ કે પોતાનો પ્રાસંગિક વક્તવ્ય આજના સુંદર મજાના પ્રસંગે જ્ઞાતિ ગરિમાને સંબોધિત કરશે. જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ. કનુભાઈ જેડી શામજી બાપુની વાસાવડ ગામના આ દ્વિતીય સ્નેહ મિલનમાં મને આમંત્રિત કરવા માટે હું મંચસ્થ વડીલો, વાસાવડ ગામના યુવાનો, ભાઈઓ, બહેનો તથા નાના ભૂલકાઓનો આભાર વ્યક્ત કરું છું. એક સમય હતો, એ સમય દરમિયાન આપણે દરેક લોકો વિખૂટા હતા. આજના સમયમાં જે વાહન વ્યવહાર છે, સંદેશા વ્યવહાર છે, એ સમયમાં હતો નહીં. આપણે સૌ બળદગાડા, પગપાળા કે ઘોડાની સવારી કરી અને વાહન વ્યવહાર કરતા હતા અને એકબીજાની સાથે કાગળની જગ્યાએ કાપડમાં સંદેશા લખીને મોકલતા હતા. એ સમય દરમિયાન સમય અને સંજોગોના અનુકૂળતાના આધારે ધીરે ધીરે સમાજના વાડા પડ્યા. કોઈ જગ્યાએ એક ગામનો વાડો, તો કોઈ જગ્યાએ 12 ગામનો, કોઈ જગ્યાએ 42 ગામનો, કોઈ જગ્યાએ તાલુકા પ્રમાણે કોઈ જગ્યાએ 72 ગામનો અને કોઈ જગ્યાએ આલાર, ગોહિલવાડ, સોરઠ, ઝાલાવાડ, આ રીતે બધા વાડા પડ્યા. સમય પ્રમાણે જરૂરી હતું
સમય પ્રમાણે આપણે આપણા વાડામાં સામાજિક અને આર્થિક વ્યવહારો કરતા હતા, પરંતુ ધીરે ધીરે સમય બદલાનો, આધુનિક યંત્રોનો યુગ આવ્યો, આધુનિક મશીનોનો યુગ આવ્યો, શહેરો મોટા થયા, લોકો રોજગારી અર્થે ગામડાઓ છોડીને શહેરોમાં સ્થળાંતર થયા. દુનિયાના એક છેડેથી બીજા છેડે જવું હોય તો 24 કલાકથી વધારે સમય નથી લાગતો. અને દુનિયાના બીજા ખૂણે આપણા કોઈ સગા સંબંધી કે કોઈ આપણા મિત્ર કે કોઈ સ્વજન બેઠા હોય તો ફક્ત આપણે 1 સેકન્ડમાં તેની સાથે વાત કરી શકીએ છીએ. અત્યારે સમય એવો થઈ ગયો છે કે આપણા હાથમાં આખી દુનિયા સમાઈ ગઈ એવું લાગે છે. અને સાથે સાથે રાજાશાહી પણ ગઈ અને લોકતંત્રનો ઉદય થયો. ઘણા સમય પહેલા જે તે કોઈ બૌદ્ધિકે લખ્યું છે. સંસ્કૃતમાં એક શ્લોક છે, એ શ્લોકમાં એક ઉદ્બોધન છે, સંઘે શક્તિ કલો યુગે. અને આ શ્લોકનો અર્થ એવો છે કે સતયુગમાં જ્ઞાન એ શક્તિ છે, ત્રેતાયુગમાં મંત્ર એ શક્તિ છે, અને દ્વાપર યુગમાં યુદ્ધ એ શક્તિ છે. દ્વાપર યુગમાં જેની તલવાર મોટી હતી ને એ શક્તિમાન ગણાતા હતા, પરંતુ કળિયુગમાં જે લોકોનો સંઘ કે સંગઠન મોટું છે તે પાવરફુલ ગણાશે એવું જે તે સમયમાં કીધેલું છે. અને આજે આપણે દેખાય છે, આજે લોકતંત્રના યુગમાં કે જેનું સંગઠન મોટું હોય, જેનું સંઘ મોટો હોય, કે જેના ગ્રુપમાં વધારે તાકાત હોય તે વધારે શક્તિશાળી કહેવાય. સાચું શું હતું કે ખોટું શું હતું એ કોઈ નથી જોતું, પરંતુ જે સંઘ એમ કહે કે આ સાચું, તે સાચું મનાય છે. અને આજે એ કળિયુગ ચાલે છે. તો આપણે સૌએ પણ સમય અને સંજોગો અનુસાર સૌએ ભેગા થવું પડશે. જે તે સમયના જે વાડાઓ હતા, ગામના વાડાઓ હતા, કે પછી તાલુકાના વાડા હતા, કે જિલ્લાના વાડા હતા, કે હાલાર ગોરીવાડ, કે નાના નાના આપણા સમાજના વાડા હતા. આપણા પ્રજાપતિ સમાજ કે કુંભાર સમાજના 4-5 વાડા હતા. સોરઠિયા કુંભાર, વરિયા કુંભાર, કડિયા કુંભાર, ગુજર કુંભાર, વાટલિયા કુંભાર. આજે સમય છે કે આપણે સૌએ ભેગા થવું પડશે અને આપણે એક સંઘ બનવું પડશે. તો જ તે આપણે આજના સમયમાં આર્થિક, સામાજિક, રાજકીય કે શૈક્ષણિક પ્રગતિ કરી શકીશું. હું પાટીદાર સમાજને આપણા સૌના મોટા ભાઈ સમાન માનું છું, કારણ કે પાટીદાર સમાજે કોઈ પણ અંધશ્રદ્ધા કે વેમમાંથી બહાર નીકળવામાં અગ્રિમતા રાખી છે. સૌથી પહેલા એ પગલું ભર્યું છે. સામાજિક રીતે ભેગા થવાનું હોય, સામાજિક મેળાવડા કરવાના હોય તો એ હંમેશા આગળ રહ્યા છે. અને તેઓ પણ આજે લેવા કરવા કે અન્ય ગામડાના કે પંથકના વાડામાંથી બહાર નીકળી અને સમસ્ત પાટીદાર સમાજ એવી રીતે એક થઈ રહ્યા છે. તો આપણે પણ, આપણે સૌ વિશ્વકર્મા વંશજોએ સૌએ ભેગા થઈ અને જે આપણી વસવાટી જ્ઞાતિઓ છે, કુંભાર, સોની, લોહાર, મિસ્ત્રી કે સુથાર, આપણે સૌએ ભેગું થવું પડશે. જેવી રીતે કોઈ આસ્થાનું કેન્દ્ર આપણને સૌને બાંધી રાખે છે, જેવી રીતે સતાધાર ધામ આપણને સૌને, કડિયા સમાજને બાંધી રાખે છે, એવી જ રીતે સમગ્ર વિશ્વકર્મા વંશજોને વિશ્વકર્મા ભગવાન બાંધી રાખે એ માટે આપણે સૌએ ભેગા મળીને વિશ્વકર્મા ધામની સ્થાપના કરવી પડશે. અને આ જ રીતે આપણે આગળ વધવું પડશે. જ્યારે આપણે આ બીજું સ્નેહ મિલન કરી રહ્યા છીએ, ગયા વર્ષે આપણે પહેલું સ્નેહ મિલન કર્યું છે, પરંતુ આ પહેલું સ્નેહ મિલનનું આયોજન ગયા વર્ષે નહીં પણ એના આગળના વર્ષોમાં થયું છે. આપણા ગામના યુવાનોએ પહેલા એક કમિટી બનાવી છે. 4-5 વર્ષ પહેલા નક્કી કર્યું છે કે આપણે બધા ભેગા થઈએ અને આપણે કંઈક ગામ માટે કંઈક સારું કરીએ. અને ધીરે ધીરે એમાંથી સ્નેહ મિલનની કલ્પના થઈ છે. અને એ કલ્પનાને આકાર આપવામાં, સાકાર કરવામાં બીજા 2 વર્ષ ગયા છે. આ 5 વર્ષના આયોજન પછી આજે આપણે અહીંયા પહેલા અને બીજા સ્નેહ મિલનનો યશ લઈ રહ્યા છીએ. તો આપણે એ ટીમને પણ વધારવી જોઈએ. જેવી રીતે
આપણે આપણા વાસાવડ ગામના સ્નેહ મિલનમાં જેવી રીતે રસ લઈએ છીએ એવી જ રીતે આપણે જ્યારે કડિયા સમાજનો સ્નેહ મિલન હોય કે કડિયા સમાજના કોઈ સમૂહ લગ્નનો કાર્યક્રમ હોય તેવી આ જ ઉત્સાહથી આપણે ભેગા થવું જોઈએ અને આ જ ઉત્સાહથી જ્યારે આપણે વિશ્વકર્મા ધામના નિર્ધારિત ભેગા થઈશું ત્યારે પણ આપણે આ જ ઉત્સાહથી ભાગ લઈશું. મારા પોતાના ગામનું સ્નેહ મિલન હતું, અત્યારે છે શરૂ છે, ત્યાંથી ફોન ઉપર ફોન આવે છે કે તમારા ગામમાં આ સ્નેહ મિલનમાં પેલા આવવું જોઈએ, પરંતુ હું ગામને ખૂબ જ પ્રેમ કરું છું. અહીંયા શરૂઆતમાં આવીશ અને અહીંથી હું 6 વાગે જઈ શકીશ અને હું ત્યારબાદ 9 વાગ્યા સુધી ગામમાં બેસી શકીશ, ગામના સ્નેહ મિલનમાં બેસી શકીશ. એ માટે તેને હું અહીંયા પહેલા આવ્યો, ત્યાંથી આવું અને પછી અહીંયા થોડો સમય આપણે નીકળતા હું મારા ગામમાં મારા માતૃભૂમિને વધારે પ્રેમ કરું છું એટલે ત્યાં હું વધારે સમય આપીશ. એવી રીતે દરેક યુવાનોએ અને દરેક બાળકોને આપણે આપણી માતૃભૂમિ પ્રત્યે આદર જન્મે, આપણા ગામ પ્રત્યે આદર જન્મે, આપણી જ્ઞાતિ પ્રત્યે આદર જન્મે તે માટેના સંસ્કારો અત્યારથી જ આપવા જોઈએ. વધારે નહીં કહેતા સૌને આપણે રજૂ કરી તેમના કહેવાના ભાવાર્થ પ્રમાણે કે વાત જેની આપણે કરવા જઈએ તો એ વાતની અંદર પણ મતાંતરો હોય પણ ભાવના એક હોવી જોઈએ અને એટલે કહેવાનું મન થાય કે વાત અનેક પણ મન જેના એક છે, ડગલે કે પગલે નેક છે, એવા આપણા સમાજના મનેક છે. જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ આદરણીય કનુભાઈને. કાર્યક્રમને આગળ લઈ જતા આપણે જે પ્રધાનગઢમાં બેઠા છે કતારગામ સમાજના પ્રમુખ શ્રી રાજુભાઈ ચોટલિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. મનસુખભાઈ કાનજીભાઈ આજગિયા અને મનસુખભાઈ મેઘજીભાઈ આજગિયાને આપણે વિનંતી કરશું કે રાજુભાઈ ચોટલિયાને સન્માનિત કરશે અને આપણે સૌ તેમની પ્રત્યક્ષ ઉપસ્થિતિને તેના બહુમૂલ્ય સમયને આપણે જોરદાર તાળીઓથી વધાવી આપણા સમાજ માટે, સમસ્ત સમાજ માટે ગૌરવની ક્ષણ કહી શકાય. આદરણીય રાજુભાઈ ચોટલિયાને સન્માનિત કરશે મનસુખભાઈ કાનજીભાઈ આજગિયા અને મનસુખભાઈ મેઘજીભાઈ આજગિયા. જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ કતારગામના પ્રમુખ શ્રી આદરણીય રાજુભાઈ ચોટલિયા. થોડી ક્ષણે પણ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે. સાંજ ઢળતાની સાથે સૌ આપણે પ્રેમ લાગણીને ભાવ સાથે ભેગા થઈ જશું અને જ્ઞાતિ ગરિમાનો ઉત્કર્ષ હેતુ સાથે જે એકત્રિત થયા છીએ તેને યથાર્થ સ્વરૂપમાં પ્રગટ કરવાના પ્રયત્નો કરશું. ભગવાન આદ્યશક્તિ નવદુર્ગા અને જ્ઞાતિ મૈયાના આશીર્વાદથી આપણે પરિપૂર્ણ થશું. કાર્યક્રમને આગળ લઈ જતા આપણે આપણા નાના નાના ભૂલકાઓ એટલે કે સિનિયર જુનિયરના વિદ્યાર્થીઓને પહેલા સન્માનિત કરશું અને ત્યાર પછી આપણે મહેમાનો અને દાતાશ્રીઓને પણ સન્માનિત કરવાના છે. આપણા મુખ્ય મહેમાનથી એવા ડોક્ટર કૌશલ સાહેબને પણ સાંભળવાના છે. વિશેષ આપણે કાર્યક્રમને આગળ લઈ જઈએ ત્યારે જેમના નામ બોલાય તે સિનિયર અને જુનિયર કેજીના વિદ્યાર્થી મિત્રો ઝડપથી મંચ પર આવશે. જેઓ નથી આવ્યા તેમને આપણે પાછળથી સન્માનિત કરશું. તો મંચ પર પધારશે અનુક્ષી અમિતભાઈ આજગિયા, જેમના નામ બોલે છે તેઓ ઝડપથી આવી જશે. રીવા ગિરીશભાઈ રાઠોડ, અક્ષી અમિતભાઈ આજગિયા, નીલ ગોપાલભાઈ આજગિયા અને વિયાન શૈલેષભાઈ આજગિયાને આપણે વિનંતી કરશું કે ઝડપથી મંચ પર પધારશે. સુંદર મજાના બાળ મિત્રો જ્યારે મંચ પર પધાર્યા હોય ત્યારે તેમના સ્વાગત સત્કાર માટે આપણે જોરદાર તાળીઓથી તેઓને વધાવશું. આ બાલભવનના બાલ્યાવસ્થાના બાળકો પોતાના શૈક્ષણિક ક્ષેત્રની અંદર અઢળક મહેનત કરીને વર્ષ દરમિયાન સુંદર સફળતાઓને પ્રાપ્ત કરી છે. ફરી વખત નામ બોલું છું અનુક્ષી. આ બાજુ બેન પડી જાય, આ સાઈડ ચલાવો. હા, શું વાત છે, અરે વાહ. દરેક વિદ્યાર્થી મિત્રોને આપણે પ્રોત્સાહિત ભેટ આપી રહ્યા છે. સુંદર મજાનો ગળામાં મેડલ પહેરાવી રહ્યા છે. આદરણીય રાજુભાઈ દરેકને શુભેચ્છાઓ પાઠવે. ખૂબ સુંદર મજાના શૈક્ષણિક ક્ષેત્રમાં આગળ વધે, સમાજ ગૌરવ વધારવામાં સહભાગી થાય. ત્યારબાદ ભવ્ય હાર્દિકભાઈ કાચા, તક્ષ હરેશભાઈ આજગિયા, શ્લોક દીપકભાઈ આજગિયા, જીકલ જયંતિભાઈ ચાવડા. ઝડપથી આવશો. ફરી વખત નામ બોલું છું. ભવ્ય હાર્દિકભાઈ કાચા, તક્ષ હરેશભાઈ આજગિયા, શ્લોક દીપકભાઈ આજગિયા, જીકલ જયંતિભાઈ ચાવડા. પધારો. સુંદર મજાના વિદ્યાર્થી મિત્રો મંચ પર આવીને ઇનામ પ્રાપ્ત કરી રહ્યા છે. કઈ વાંધો નહીં, ત્યાંથી મોકલી દો. હા, ત્યારબાદ માહી રીતેશભાઈ આજગિયા તૈયાર રહેશે. મનસ્વી શૈલેષ ત્યાંથી આવવાનું, એવું કરો, ત્યાંથી આવો. જોરદાર તાળીઓથી નાના ભૂલકાઓને વધાવો. વાસાવડ ગામનું બાળ પણ આવી રહ્યું છે. સુંદર મજાની ક્ષણ આપણને પ્રાપ્ત થાય છે. આદરણીય રાજુભાઈ
સૌને શુભેચ્છા પાઠવી રહ્યા છે. આપણે તેઓને વધારતા રહીશું. આ બાળપણ ખૂબ સોનેરી હોય છે. એ સપ્ત કરે મારે તો જવાય. આદરણીય પરેશભાઈ આચંદ્યા પણ જોડાશે. પરેશભાઈ વધારો. બધાના ભૂલકાઓ ખૂબ આભાર. અને સુંદર મજાનો આ ગુલઝાર બાગ લાગે છે. આવા રૂડા ભૂલકાઓને જોયા હવે ખરેખર વાસાવડનો હરો ભરો દરબાર લાગે છે. હવે આપણને એમ થાય આપણા ગામનું બાળપણ જ્યારે મંચ ઉપર આવે ને ત્યારે મજા આવે, ત્યારે આનંદ આવે. કાર્યક્રમને આપણે આગળ લઈ જઈએ, પરંતુ મેં આગળ કીધું તેમ પરસ્પર પ્રેમ અને લાગણીને ભાવ સાથે ભેગા થવું અને પછી આપણે જમીને છૂટા. હવે બેસાડી દઉં, હવે બધાને બેસાડી દઉં. હા, દરેક મમ્મી મેળે લઈ લીધી અને બાળકોને છૂટા કરે. સરસ મજાનો પ્રાટાંગણ આપણને પૂજ્ય શામજી બાપુને આશીર્વાદથી અને આ રાજુભાઈને એક ટીમથી મળ્યું છે. ત્યાં બાળકોને રમાય એવું છે. એટલે હવે એમને જવા દો, કારણ કે મહેનત એટલા માટે કીધું કે મમ્મીઓ લઈ લો કે તમારી મહેનત છે. આ બાલ્યાવસ્થામાં બાળકોને ટ્રેન કરવા, એમને સુંદર મજાનું એજ્યુકેશન આપવું, એની જવાબદારી માતાના ખોળે હોય. એટલે બહેનોને જોરદાર તાળીઓથી બજાવો કે જેને એના સંતાનોને સુંદર મજાનું શિક્ષણ આપ્યું. વર્ષ દરમિયાન સૌથી વધારે જુનિયર સિનિયરમાં તકલીફ થતી હોય તો માને જ થાય. સવારમાં વહેલા ઉઠીને જ્યારે વાનમાં બાળક બેસે ત્યારથી લઈને વાનમાંથી પાછું નીચે ઉતરે ને ત્યાં સુધી જે મહેનત કરી હોય ને એ બહેનોની મહેનત હોય. એટલા માટે બાળ મિત્રોને વળી પાછા તમારી પ્રેમની નિશાનીઓને બેસાડી દેશો. પ્રેમની નિશાની કહું ને સુંદર મજાની એટલે બેસાડી દે. પછી અતિ સુંદર મજાની ન કહેવાની હોય બધાની, એમાં તમારે બેનો સમજી જવાનું હોય. એટલે કાર્યક્રમને આપણે આગળ લઈ જઈએ અને વિશેષ કાર્યક્રમની જે આપણે ગરિમા છે, જ્ઞાતિ ગૌરવની ગરિમા છે. ને આજે આપણા મંચ પર મહેમાનો પધાર્યા છે, વડીલો છે, દાતાઓ છે. આપણા સમાજના ઉત્કર્ષ માટે આવા સુંદર મજાના વર્ષો વર્ષ પેઢીને પેઢી કાર્યક્રમો થાય એવા શુભ હેતુથી દાતાઓ પણ આપણને પ્રાપ્ત થયા છે. તેઓને પણ આપણે સન્માનિત કરવાના છે. પરંતુ આપણે કાર્યક્રમને આગળ લઈ જઈએ તે પહેલા કહીએ ને કે પથદર્શક, માર્ગદર્શક અને ગાઈડન્સ વગર કાર્યક્રમો અધૂરા લાગે. એટલા માટે આપણે સૌને સાંભળીએ અને ત્યાર પછી આપણે કાર્યક્રમને આગળ લઈ જઈએ. વિશેષ દાતાઓને સન્માનિત કરીએ. હજુ ધોરણ 1 થી લઈને 12 ના વિદ્યાર્થી મિત્રોને પણ આપણે સન્માનિત કરવાના છે. એટલે શાંતિમય થઈને આપણે સાંભળીએ, કાર્યક્રમને માણીએ. માણવો છે ને? હા, તો બે જ જણાય પાડી. સુંદર મજાનો કાર્યક્રમ માણવો છે ને? તો આ કઈ સર્વત્રિયમાં અવાજ થોડો થાય? એ તો કઈ કરે ઉતરી જાય. એટલે આપણે જે પ્રતાપગઢમાં સુંદર મજાનો બીજા વર્ષે કાર્યક્રમ માણી રહ્યા છીએ તેમના પ્રમુખ શ્રી આદરણીય પૂજ્ય ક્ષત્રિય કલ્યાણનાથી સમાજ વાતાવરણમાં સ્નેહ મિલનનું આમ તો વાતાવરણ એટલે હજી મને આવવાનો મોકો મળ્યો નથી વાતાવરણમાં, પણ મારા સંઘર્ષકાળ દરમિયાન હું લગભગ ગોરધન દાદા, મનસુખભાઈ, આ બધા વાતાવરણના સાનિધ્યમાં એ બધા અમારા કાકા કહું છું, એ કાકાના સાનિધ્યમાં મારા સંઘર્ષકાળ દરમિયાન એના માર્ગદર્શન મને મળતું જ હતું. સ્નેહ મિલન દરેક ગામોના થતા હોય છે. અમુક અટકો ધરાવતા જે અટક બહોળી પ્રમાણમાં થઈ ગયો એના થતા હોય છે. સ્નેહ મિલનનો તાત્પર્ય એટલો હોય કે એકબીજાના દુઃખમાં
ગામના કોઈ વ્યક્તિના એકબીજાના દુઃખમાં આપણે સહભાગી થાય આ પ્લે મિલનનો મુખ્ય હેતુ રહેતો હોય છે. અને તમારે વાસાવાને એક ગૌરવ લેવા જેવી વાત એ છે કે ગુજરસતી કડિયા સમાજ કતારગામના ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે અમિતભાઈ આજગિયા જે અત્યારે સેવા આપી રહ્યા છે, જેમની અમે પસંદગી કરી છે કે આવનારા દિવસોની અંદર આ જે સમાજ છે એની ધુરા આવા યુવાન વ્યક્તિઓ સંભાળે, એના એક ભાગરૂપે અમે અમિતભાઈને જ્યારે આ સમાજના ટ્રસ્ટીમાં ટ્રસ્ટી તરીકે લીધા હોય ત્યારે તમારા વાતાવરણ સમાજને ગૌરવ લેવા જેવી વાત છે. આવી જ રીતે આપ સૌ એકબીજાના દુઃખમાં સહભાગી થાવ એ સાથે જય આપાંગા જય સંઘ. ટૂંકમાં પણ બહુ સુંદર મજાની વાત કરી અને તમારા ગામનું ગૌરવ કરી શકાય એ મુદ્દો પણ અહીંયા સાહેબે આવરી લીધો. ફરી વખત એમની પસંદગી બદલ જોરદાર તાળીઓથી તેમને વધાવી દઈએ અને વિશેષ જ્ઞાતિ ગરિમાના ગામ ગરિમાને આપણે ઉત્કૃષ્ટપણે આગળ લઈ જઈએ. જ્યારથી આપણે કાર્યક્રમ શરૂ કર્યો છે ત્યારથી લઈને અત્યાર સુધી આપણે એ જ વાત કરીએ છીએ કે પ્રેમ લાગણીને ભાવ સાથે ભેગા થઈએ અને ઉત્તરોત્તર સમાજ ઉત્કર્ષની વાતો કરીએ. અને આમ જ આપણે વર્ષમાં એકવાર ભેગા થઈએ તો નવી પેઢી જૂની પેઢીને જાણે, જૂની પેઢીના પરિચયમાં નવી પેઢી આવે, વડીલો છે તેનાથી આપણે માહિતગાર થઈએ, નવા યુવાનો છે તે પણ માહિતગાર થાય, કોનો દીકરો કેટલો ભણ્યો છે, કઈ દીકરી ક્યાં સુધી એજ્યુકેટેડ છે, તે પરસ્પરનો પ્રેમ લાગીને ભાઈચારો કેળવાય. આપણી સમાજની જે ગરિમા છે, આપણા સમાજની જે પરંપરા છે, આપણી જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિને આપણે પેઢી દર પેઢી આગળ લઈ જઈએ. આવા ઘણા બધા મુદ્દાઓને ભેગા એક સાથે આવરી લઈ અને આવા સ્નેહ મિલનનું આયોજન થતું હોય છે. આપણે ખાલી જમવા તો કંઈ આવ્યા નથી, બરોબર છે ને? જમવા આવ્યા છીએ? કેટલા આવ્યા? એટલે જમીન જવાનું છે એવું નથી, જમવા આવ્યા છીએ. પણ આપણે ફક્ત જો ખાવા જાય તો સત્તાધારમાં તો હરિહર હાલે જ છે. પણ આપણે અહીંયા શું કામ આવીએ છીએ કે આપણા ગામના પરિચય માટે આ નવી પેઢીને નવી ટેકનોલોજી સાથે જે બાળકનું ડેવલપિંગ થાય છે ને એને એકચ્યુઅલી ખબર નથી કે ગામમાં કેટલા ઘર હોય. મને જાણીને નવા લાગ્યું કે તમારા ગામમાં આપણા સમાજના 140 ઘર છે, એમાંના 90 ઘરે અહીંયા સ્થળાંતર કર્યું છે. અને આવી રીતે સુંદર મજાના કાર્યક્રમો કરીએ છીએ. પણ આ દરેક કાર્યક્રમ પાછળ અગત્યનું શું છે? પૈસા છે ને? પૈસા વગર થાય? આ વળી જો એ બાજુ બોલો, પૈસા વગર થાય? એટલે આર્થિક સહયોગ પણ અગત્યનો છે. ખાલી પ્રેમ ભાવ અને લાગણીથી ભેગું થવું, એની સાથે સાથે યથાશક્તિ પ્રમાણે દાન આપવું એ પણ જ્ઞાતિમાં ખૂબ અગત્યનું હોય છે. અને આપણે સૌએ આપણી શક્તિ પ્રમાણે દાન આપવું જોઈએ. એટલા માટે જ આપણે બીજા વર્ષમાં પ્રવેશ્યા. હજુ આપણે આગળ જવું છે અને પેઢી દર પેઢી આવા કાર્યક્રમો કરવા હોય તો આપણે દાતાઓને પણ સન્માનિત કરવા પડે. તેમની જે આર્થિક સહયોગ, જે ધનરાશિ આપણને પ્રાપ્ત થઈ છે તેમને પણ આપણે બહુમૂલ્ય સન્માનથી આવકારવા જોઈએ. તો આપણે આગળ વધીએ દાતાશ્રીઓના સન્માન માટે. પરંતુ એ પહેલા જે દાતાશ્રીઓ આ વર્ષે દાન આપ્યું છે, બરાબર, એ દાતાઓ સિવાયના પણ આવતા વર્ષ માટે આપણે દાતાઓ તૈયાર કરવાના છે. કારણ કે આવતા વર્ષે પાછું આપણે ભેગું થવું છે ને. દેખાય કે વાત નહીં આપો તોય વાંધો નહીં, પણ આવશો તો ખરા ને? હા, એટલા માટે કે આપણે નવા વર્ષ માટે પણ દાતાઓ તો અહીંયા તમે નામને નોંધણી પણ કરાવી શકો છો. અને વિશેષ આપણે નવું આવતા વર્ષે શું કરી શકીએ એના માટે ભંડોળ કેવી રીતે ભેગું કરી શકાય, જે વિદ્યાર્થીઓના શિક્ષણ હેતુ માટે, સ્વાસ્થ્ય હેતુ માટે. તમે જો આપણે શ્યામ યુવક મંડળના લોગોમાં બધી વસ્તુ આવરી લીધી છે. એજ્યુકેશન છે, મેડિકલ છે અને બીજી કંઈ પણ ઘટતી સહાયો છે. તો દરેક સહાયને પરિપૂર્ણ કરવા માટે, સમાજના છેવાડાના વ્યક્તિઓને મદદગાર થવા માટે આપણે ધનરાશિની જરૂરિયાત હોય છે. તો આ વર્ષે જે દાતાઓ છે એમને આપણે સન્માનિત કરીએ. દાતાઓના સન્માન સત્કાર કાર્યક્રમ ભણી આપણે આગળ જવું છે ત્યારે રૂપિયા 11,555 દાદાશ્રી પ્રગટ દાનજીભાઈ નારાયણભાઈ સોલંકી આપણે વિનંતી કરશો અમિતભાઈ મનસુખભાઈ આજગિયાને કે તેના સ્વજનોને સન્માનિત કરશે. જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ. 11,555 દાતાશ્રી દાનજીભાઈ નારાયણભાઈ સોલંકી એમના સ્વજનો મંચ પર ઉપસ્થિત થશે. તેવી આપણે પ્રાર્થના કરીએ. ત્યારબાદ આપણે સન્માનિત કરવા છે. ઉત્તરોત્તર આવી જ રીતે સમાજમાં પોતાનું જે કંઈ યોગદાન છે તો વિસ્તૃત પ્રમાણમાં આપતા રહી અને સમાજ સેવાના સહયોગી બને તેવી અભ્યર્થના પ્રગટ કરીએ.
ત્યારબાદ ત્યારબાદ 11,191 ના દાતા શ્રી હિંમતભાઈ શાંતિભાઈ ચાવડા તૈયાર રહેશે. આપણે હિંમતભાઈને સન્માનિત કરવાના છે. મેહુલભાઈ નાથજીભાઈ સોલંકીને વિનંતી કરશું કે હિંમતભાઈને સન્માનિત કરવાના છે. નિલેશભાઈ કિશોરભાઈ ચાવડા, બાબુભાઈ કાંતિભાઈ આજડિયાને સન્માનિત કરવા માટે પધારશે. આદરણીય કાંતિભાઈ તૈયાર રહેશે. કાંતિભાઈ કાંતિભાઈ આજડિયા, હરેશભાઈ જીરાજભાઈ ચાવડાને વિનંતી કરશું કે કાંતિભાઈને સન્માનિત કરવા માટે પધારશે. ખૂબ ખૂબ આભાર બાબુભાઈ આપનો. દિનેશભાઈનો પણ આપણે શ્રી 5,555 શ્રીમાન વલ્લભભાઈ લવજીભાઈ આજડિયા તૈયાર રહેશે. શ્રીમાન વલ્લભભાઈ આજડિયા, તેઓને આપણે સન્માનિત કરવાના છે. અરવિંદભાઈ બાબુભાઈ ચાવડાને વિનંતી કરશું. હાર્દિકભાઈ કાંતિભાઈ કાકાને વિનંતી કરશું કે રઘુભાઈને સન્માનિત કરવા માટે પધારશે. દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ. વલ્લભભાઈનો ખૂબ ખૂબ આભાર. અરવિંદભાઈનો પણ આપણે આભાર વ્યક્ત કરીએ. રઘુભાઈ આપણા દાતાઓના સન્માન સત્કાર કાર્યક્રમને આપણે વધારી દઈએ. અને જ્યારે તાળીઓ ઓછી પડો છો ત્યારે કહેવાનું મન થાય છે કે તમારી તાળીઓ જોશ પૂરશે, તમારી તાળીઓ જોશ પૂરશે ને કંઈક ધરશે. યશવંતભાઈ વલ્લભભાઈ આજડિયા, ચિમનભાઈ દેવસિંહભાઈ આજડિયાને સન્માનિત કરશે. અને આપણે દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કરશું. સુંદર મજાના કાર્યક્રમને પરિપૂર્ણ કરવામાં આર્થિક સહયોગ આપ્યો છે એવા દાતાશ્રીઓને આપણે શુભેચ્છા પાઠવીએ. ભગવાન વિશ્વકર્માને પૂજ્ય શામજી બાપુના આશીર્વાદથી ઉત્તરોત્તર ધંધામાં એમને લાભ થાય. વિપુલભાઈ દામજીભાઈ આજડિયાને વિનંતી કરશું કે મનસુખભાઈને સન્માનિત કરશે. વિપુલભાઈ દામજીભાઈ આજડિયા, આદરણીય મનસુખભાઈ સમાજના મંચ ઉપર આર્થિક યોગદાન આપીને પોતાનું સન્માન સ્વીકારી રહેલા તમામ દાતાશ્રીઓનો આપણે આભાર પણ વ્યક્ત કરીએ. અને તમારા હૃદયની અંદર જો ઈશ્વરીય વાસ થાય અને તમને પણ એવો ભાવ થાય કરીએ કે ત્રિકમભાઈને સન્માનિત કરવા માટે ઝડપથી મંચ પર પધારશે. નયનભાઈ બાબુભાઈ આજડિયા, દાતાશ્રી ત્રિકમભાઈ કાંતિભાઈ ચાવડાને સન્માનિત કરશે. પૂર્ણ ભાવ અને પ્રેમ વધારી અને વિશેષ દાતા તરીકે પોતાનું યોગદાન આપે તેવી આપણે તેમની પાસેથી અભિલાષાઓ રાખીએ. એવા જ 51ના દાતા શ્રી ગોરધનભાઈ નાનજીભાઈ આજડિયા, તેઓને પણ આપણે સન્માનિત, નાનજીભાઈ બેગલને પણ આપણે સન્માનિત કરવાના છે. તેઓ ઝડપથી મંચ પાસે આવશે. રાકેશભાઈ બાલુભાઈ આજડિયાને પણ આપણે સન્માનિત, રાકેશભાઈ બાલુભાઈ આજડિયાને વિનંતી કરીએ કે વિનુભાઈને સન્માનિત કરીએ. તે વિનુભાઈને સન્માનિત કરશે. રીતેશભાઈ સન્માનિત થઈ ગયા છે. વિનુભાઈ રાકેશભાઈ તેઓને સન્માનિત કરી ગયા છે. જ્યાંથી જનો આપણે તાળીઓથી તેઓને સન્માનિત કરતા રહીશું. સુંદર મજાની ક્ષણ આપણને પ્રાપ્ત થઈ છે. ત્યારબાદ આપણે આદરણીય ધીરુભાઈને પણ સન્માનિત કરવાના છે. શિવરાજભાઈ ભાણજીભાઈ સોલંકીને આપણે સન્માનિત કરવાના છે. શિવરાજભાઈ ભાણજીભાઈ સોલંકીને આપણે વિનંતી કરશું કે મંચ પર પધારશે. માનનીય પંકજભાઈ કાંતિભાઈ આજડિયાને આપણે વિનંતી કરીએ કે દેવરાજભાઈને સન્માનિત કરવા માટે પધારે. સુંદર મજાનું પુસ્તક છે અને પુસ્તકના દાતાશ્રી મનસુખભાઈ નાથજીભાઈ આજડિયાને પણ આપણે સન્માનિત કરવાના છે. નિલેશભાઈ કિશોરભાઈ ચાવડાને આપણે વિનંતી કરશું કે મનસુખભાઈને સન્માનિત કરશે. સુંદર મજાના પુસ્તકના દાતાશ્રીને આપણે સન્માનિત કરી રહ્યા છીએ. અને જેમને પણ એ પુસ્તક પ્રાપ્ત થાય છે તે સર્વે જ્ઞાતિજનો પુસ્તકને વાંચવા જેવું છે, સમજવા જેવું છે અને જીવનમાં ઉતારવા જેવું છે. એ જ પુસ્તક ભેરે આ શાસ્ત્રોક્ત નિયમ છે. કર્મના સિદ્ધાંતની અંદર કૃષ્ણ લખે છે કે યથાશક્તિ તમને ઈશ્વરે આપ્યું છે તો જીવનમાં એમનો ચોથો ભાગ સમાજ હિતાર્થે આપવો જોઈએ. જ્ઞાતિજનો આપણા મન મોટા નથી એટલે આપણે ચોથો ભાગ ન આપી શકીએ તો કઈ વાંધો નહીં. બીજો ભાગ, ત્રીજો ભાગ, પાંચમો ભાગ, છઠ્ઠો ભાગ, 10મો ભાગ પણ જે અપાય તે સમાજમાં આપવું જોઈએ. કારણ કે આપવાથી ધન વધે છે એવું આપણા શ્યામજી બાપુ કહીને ગયા.
દેહાણ સંત પરંપરાના સંતોના આપણા જે જ્ઞાતિ રત્ન છે એવા પૂજ્ય બાપુના શબ્દો છે કે સત્તાધારની જગ્યાને સાક્ષી રાખીને સમાજ હિતાર્થે વાલા સજ્જનો તમે કંઈ પણ દાન આપો છો તે 10 રૂપિયા અને 100 રૂપિયા કરીને આપવાની જવાબદારી તો ગીગડા પીરની છે. એમણે ક્યારેય કોઈનો ઉધાર રાખ્યો નથી, તો આપણો ઉધાર કેવી રીતે રાખી શકે? સમાજને આપણે કાયમી ઋણી છીએ. જે સમાજે આપણે જન્મતાની સાથે આપણે સમાજનું બિરુદ આપ્યું, સમાજની અંદર આપણો જન્મ થયો એની સાથે જ આપણે ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના વંશજો છીએ એવી આપણે આઈડેન્ટિટી આપી. એટલા માટે આપણે કાયમી માટે એના ઋણી છીએ. આ ઋણને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી જ્ઞાતિજનો આપણે ક્યારેય ચૂકતે ન કરી શકીએ. પણ થોડી ઘણી આપણે આવી સમાજ સેવા કરી, આર્થિક યોગદાન આપીએ તો આપણે ઋણ ભણી થોડાક આપણે મુક્ત થઈ શકીએ. એટલા માટે આપ સૌને જે મંચ પર બેઠા છે એ તમામ વડીલોને અને જે સાંભળી રહ્યા છે સર્વે જ્ઞાતિજનોને મારે આ મંચ ઉપરથી કહેવું છે કે યથાશક્તિ યોગદાન આપવું. તમે આપશો તો ઈશ્વર એને બમણું કરીને આપશે. ભગવાને ક્યારેય કોઈનું ઉધાર રાખ્યું નથી. શાસ્ત્રોમાં પણ કીધું છે કે હંમેશા સજ્જનો જ્ઞાતિજનને મદદરૂપ થવાથી ધન વધે છે, ધન ઘટતું નથી. ઈશ્વર તમને ક્યારેય ચેક આપવા ધરતી પર નહીં આવે, પણ તમને પરોક્ષ રીતે ક્યાંયથી ધનલાભ થાય, ધંધામાં સારી ઓળખાણ થાય, કોઈ નવો પ્રોજેક્ટ મળે, કોઈ નવું કામ મળે અને કામની અંદર બરકત મળે, ધંધામાં તમારું પ્રમોશન થાય, નોકરી કરતા હોય તમે સારી પોસ્ટ પર જાઓ. આ બધા સિદ્ધાંતો તમે આપેલા કર્મના સિદ્ધાંતો છે. એટલે સમાજની અંદર અપાય એટલું યથાશક્તિ આપવું. હવે તમને એમ થાય સંજયભાઈ તો એક ધારો માંગ્યા જ કરે છે, પરંતુ તમે આપશો તો મારે આમાંથી કશું નથી લઈ જવાનું. પણ આ ગામની અંદર જો થોડુંક ભંડોળ ભેગું થાય તો વિદ્યાર્થીઓ માટે કંઈક વિસ્તૃત અને સારી નવી કીટ આપી શકાય, જે આખા વર્ષ દરમિયાન એમને શૈક્ષણિક હેતુમાં કામ લાગે. કોઈ દીકરી કે દીકરાની જરૂરિયાતમંદ અભ્યાસમાં ક્યાંક ફી ભરવાની અગવડતા ઊભી થાય તો આપણે તેને આર્થિક સહયોગ કરી શકીએ. ગામની ગરિમા અને ગામની સગવડતા ગામમાં સચવાય તો આપણે પછી સમાજના મોટા વડીલો હોય એમની પાસે યોગદાન માટે આપણે વિસ્તૃતપણે આપણે માંગણી ન કરી શકીએ. એટલા માટે ફરી વખત આપ સૌએ દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ અને જે દાતા મનમાં મન બનવા માટે તૈયાર થઈ રહ્યા છે એમને પણ જોરદાર તાળીઓથી આપણે પણ વધાવી લઈશું. કે ભવસાગરના ભાથામાં ધન ભેગું કરે એ ખાલી શ્રીમંતો કહેવાય. તમે તેજોરીમાં કેટલા પૈસા ભેગા કર્યા, કેટલા બંગલા છે, કેટલી ગાડી છે, કતારગામમાં કયા વિસ્તારમાં ક્યાં પ્લોટિંગ તમારા નામે થઈ રહ્યું છે, એ ખાલી શ્રીમંતાઈ નક્કી કરે, આર્થિક શ્રીમંતાઈ નક્કી કરે. કે ભવસાગરના ભાથામાં ધન ભેગું કરે એ ખાલી શ્રીમંતો કહેવાય, પણ એ જ ધનને સમાજ હિતાર્થના કાર્યમાં વાપરો તો એને શ્રીમંતાઈ કહેવાય. આવા દરેક શ્રીમંત દાતાશ્રીઓને આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈએ. જેમણે આપ્યું છે એને પૂજ્ય આપા દીધા ખૂબ આપે, જેમણે નથી આપ્યું એને વિસ્તૃત આપે, જેથી કરીને આવતા વર્ષે પાછા દાતા તરીકે જોડાય. જે અહીંયા દાતા નથી દીધા ને એમણે તો વધારે ભગવાન આપે, જેથી કરીને એના મનની અંદર પણ સમાજ પ્રત્યે ભાવ જાગે અને વિશેષ પ્રમાણે દાતા તરીકે જોડાય. સર્વે દાતાશ્રીઓના ખૂબ ખૂબ આભાર સાથે આપણે કાર્યક્રમને આગળ લઈ જવો છે ત્યારે ધોરણ 1 ના વિદ્યાર્થી મિત્રોને આપણે સન્માનિત કરીએ. કારણ કે જેને કેન્દ્રમાં રાખીને આપણે સૌ ભેગા થયા છીએ. સારસ્વત સન્માન, વિદ્યાર્થીઓનો સન્માન, એવા ધોરણ 1 ના વિદ્યાર્થી મિત્રોને આપણે સન્માનિત કરવાના છે. ત્યારે આપણે તેઓને જોરદાર તાળીઓથી વધાવી લઈશું. બંનેને વિનંતી કરશું કે ડેનિસ અને હરવિંદને સન્માનિત કરશે. ધોરણ 1 ની અંદર ડેનિસને 93.86% જોરદાર તાળીઓથી વધાવો. પ્રથમ ક્રમાંકે ડેનિસ અને દ્વિતીય ક્રમાંકે હરવિંદ સન્માનિત થઈ રહ્યા છે. સુંદર મજાની રમવાની અને એમને ખેલવાની, હસવાની અને જતું કરવાની સુંદર મજાની ઉંમર છે એની બાલ્યાવસ્થા. એની અંદર 93%, 94%, 63% આ બહુ અદભુત સફળતાઓ કહેવાય. જેમને આપણે આગળ લઈ જઈએ પેલા ફરી વખત મારે સરબને કેવું છે કે જેમને આ શું પીવડાવે છે સરબત બતાવશે. હા, જે પીવડાવે છે ચૂપચાપ આપણે પી લઈએ તો મજા આવે. અને આપણે બાજુવાળા બેનને કહેતા હોય કેવું લાગ્યું એટલે બેન પાસે 5 શબ્દ અંદર એડ કરે એટલે થોડો વધારે અવાજ થાય અને એના કારણે શું થાય, આપણા કાર્યક્રમની જે ગરિમા છે અને કાર્યક્રમની લિંક છે તે પાછી ખોરવાઈ જાય. એવું થાય ને બેનો? હા, કારણ કે બેનો બાજુ જ વધારે અવાજ, તમારા ભાઈ તો હજમ થઈ ગયું એ તો હલે નહીં, કારણ કે ઘરેથી ધમકાવી બદલા હોય એવું થઈ ગયું છે. એટલે કેવો મજા કરવા જ આપણે બધા ભેગા થયા છીએ, આનંદ કરવાનો છે અને આનંદથી જ આપણે ફરી વખત વર્ષો વર્ષ ભેગું થવાનું છે. પણ આપણે પી આવે છે તો મજા આવે,
એવી સુંદર મજાની આપણે સુંદર કૃતિઓ જોઈએ. હું વિનંતી કરીશ મંચ પર બેન ફલકબેન આ જગ્યા અને હીરબેન સોલંકી. હીર સોલંકી અને ફલક આ જગ્યાને સુંદર મજાની એમની કૃતિ રજૂ કરવા માટે મંચ પર પધારશે. એમનું ગીત તમને મળી ગયું છે ભાઈ, સોલંકીને વધાવી લઈશું. એમના ગીતના શબ્દો થકી આપણે તેઓને વધાવીએ. પ્રસ્તુત કૃતિ જોરદાર તાળીઓથી દીકરીઓને આગળ વધાવતા રહીશું. જય ગણેશોર. ખૂબ સુંદર મજાની કૃતિને આપણે તાળીઓના રંગાટથી વધાવતા રહીશું. रंगीला है गणेशोर रंगीला जय हो. क्या बात. જોરદાર તાળીઓથી આપણે બંને ટીમને તમને વધારવામાં ખૂબ સફળતાઓને પ્રાપ્ત કરે. ઉત્તરોત્તર ખૂબ આગળ વધે ને આવી
આ ઉંમરમાં મંચ ઉપર ઊભું રહેવું ને ત્યાંથી જવું એ પણ ખૂબ અઘરી વસ્તુ છે. જ્યારે એ તો આખા જ લય અને તાલ અને સુર સાથે નૃત્ય શૈલીને જોડીને એક અદભુત કૃતિને રજૂ કરી છે. આપણે જોરદાર તાલીઓથી વધારી લઈશું. નમસ્તે, હું રાઠોડ નિધિ મનસુખભાઈ હાલમાં ધોરણ 10 માં અભ્યાસ કરું છું. અહીં ઉપસ્થિત વડીલો, મહેમાનશ્રીઓ, ભાઈઓ બહેનો તથા નાના નાના વિદ્યાર્થીઓ, આજે હું તમને શિક્ષણ વિશે કંઈક જણાવવા માંગુ છું, તો તમે સૌ શાંતિથી સાંભળો એવી હું આશા રાખું છું. શું તમને ખબર છે કે શિક્ષણ એ શું છે? શિક્ષણ એટલે આજની ઉજ્જવળ ભવિષ્યની પેઢીને આગળ લઈ જઈ સક્ષમ બનાવવું તેને શિક્ષણ કહે છે. શિક્ષણ પ્રાપ્ત કરવાથી માનવ પોતાનો અને પોતાના પરિવારને ઉત્કર્ષ કરે છે. શિક્ષણથી જ વ્યક્તિ સર્વાંગી, શારીરિક, માનસિક અને આર્થિક રીતે સામાજિક વિકાસ થાય છે. શિક્ષિત પામેલી શિક્ષિત વ્યક્તિ સમાજના ઉત્કર્ષમાં મહત્વનું પ્રદાન કરે છે. શિક્ષણ દ્વારા વ્યક્તિ રોજગારી મેળવી પોતાની વિવિધ જરૂરિયાતો સંતોષી શકે છે, પોતાના કુટુંબનું ભરણ પોષણ કરી શકે છે, તેવી ક્ષમતાનો વિકાસ થાય છે. શિક્ષણ દ્વારા વ્યક્તિમાં સ્વતંત્ર વિચાર શક્તિ, કલ્પના શક્તિનો વિકાસ થાય છે, વ્યક્તિમાં નિર્ભયતા આવે છે. અત્યારની આ જનરેશન પ્રમાણે દરેક માતા પિતાની પણ ફરજ છે કે તેમના બાળકોને જેમ બને તેમ શિક્ષિત કરવા જોઈએ. પહેલાના જમાના પ્રમાણે લોકો કહેતા કે દીકરીઓને દૂર ભણવા ન મોકલવી જોઈએ, દીકરાઓને જ મોકલવા જોઈએ. શું દીકરીઓને ભણાવવી એ કઈ ગુનો છે? અત્યારે આ જનરેશન પ્રમાણે દીકરા અને દીકરીઓ વચ્ચે કંઈ જ ફેરફાર નથી. શિક્ષણ મેળવવું એ જ આપણા સૌના હિતમાં છે. શિક્ષણ એટલે આપણે એના સાચા અર્થમાં કહીએ ને તો એ વ્યક્તિની ત્રીજી આંખ છે. એમ કહેવું પણ કંઈ ખોટું નથી. માણસનો સર્વાંગી વિકાસ કરી તેને નરમાંથી નારાયણ બનાવે છે. એ વ્યક્તિને ઉઠવાની પાકો આપે છે. આમ શિક્ષણનું મહત્વ અનન્ય હોય છે. શાળામાં જઈ માહિતી મેળવવી કે ડિગ્રી પ્રાપ્ત કરવી એ કંઈ શિક્ષણ નથી. શિક્ષણ તો આપણા જીવનમાં આજીવન ચાલતી પ્રક્રિયા છે. પહેલાના જમાનામાં 15-20 વર્ષ પહેલા જો વાત કરું તો લોકો પાટી અને પેન લઈને શાળાએ ભણવા જતા હતા, તો પણ 7-8 ચોપડી ભણીને પાસ થયા. અને અત્યારે આપણા માતા પિતા, તેમાં હું પણ આવી જાઉં અને અહીંયા બેઠેલા તમામ બાળકો પણ આવી જાય, આપણને બધી જ જરૂરિયાતો પૂરી પાડે છે, તો આપણે ભણવું નથી. દરેક માતા પિતાનું સપનું હોય છે કે મારું બાળક આ બનશે તેવું એ મનોમન વિચારતા હોય છે, પણ આપણે તેનું સપનું પૂરું કરતા નથી. આપણે તેનું સપનું પૂરું કરવું પડે. આ પરથી એક કહેવત હોતન છે કે વિદ્યા વિનયથી શોભે છે. આપણામાં જો વિદ્યા જોઈતી હોય ને તો આપણામાં પહેલા વિનય જોઈએ. જો આપણામાં વિનય નથી ને તો એ વિદ્યા આપણા માટે નકામી છે. એટલે જ કહેવાય છે કે વિદ્યા વિનયથી શોભે છે. કાર્યક્રમને ધ્યાનમાં લેતા હું વધુ સમય ન ફાળવતા ટૂંકમાં એટલું જ કહીશ કે અહીં બેઠેલા તમામ માતા પિતાને, વડીલોને નમ્ર વિનંતી છે કે તમે તમારા બાળકોને શિક્ષણ આપશો અને દરેક બાળકોને પણ નમ્ર વિનંતી છે કે તમે તમારા માતા પિતાનું સપનું પૂરું કરશો. થેન્ક યુ. પોતાના શબ્દો હતા તેમને આપણે વધારશું. ખૂબ ખૂબ આભાર બેન, આપ પોતાનું ઇનામ સ્વીકારશે. ધોરણ 2 ની અંદર હરમિત મહેશભાઈ આજગિયા, ગોળ રિશેષભાઈ આજગિયા અને આંશી ચિરાગભાઈ આજગિયાને આપણે વિનંતી કરી કે મંચ પર પધારશે અને તેઓને સન્માનિત કરવા માટે વિનુભાઈ વાઘમજીભાઈ વેગડની આપણે વિનંતી કરશું કે તેઓને સન્માનિત કરવા માટે પધારશે. ત્યારબાદ નિકેત ધર્મેશભાઈ સોલંકી, જીયા કાંતિભાઈ સોલંકી, હરિતા મનુભાઈ પ્રવીણભાઈ આજગિયા, માહી કમલેશભાઈ આજગિયા, ધ્રુવ પરેશભાઈ આજગિયા, આ બધા જ બોલભાઈ. તમામ વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. વિનુભાઈને પણ ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી વિનુભાઈ વેગડાનો. દેવરાજ સોલંકીને વિનંતી કરશું કે વિદ્યાર્થી મિત્રોને સન્માનિત કરવા માટે પધારશે. દેવરાજભાઈ સોલંકી અને ધોરણ 2 ના વિદ્યાર્થીઓને સન્માનિત કરશે. જોરદાર તાળીઓથી વધાવો ધોરણ 2 ના વિદ્યાર્થી મિત્રોને. ચાલો, મેં કે સમાજ ગૌરવમાં તો સહભાગી થાય, ખૂબ આગળ વધે, બહુ સારા ડોક્ટર, એન્જિનિયર, એડવોકેટ, ખૂબ ખૂબ અભિનંદન દરેક વિદ્યાર્થી મિત્રોને.
દેવરાજભાઈ. હા બસ એમ. શુભેચ્છા ફટાફટ આપો તમે. અત્યારના છોકરાને લાંબી શુભેચ્છા પાછી પચતી નથી. બહુ લાંબુ આપણે શુભકામનાઓ આપીએ ને તો વધારે વાલા થઈ જાય. પણ બહુ અઘરું છે. આપણે શિક્ષણ ક્ષેત્રની અંદર આખું વર્ષ મહેનત કરીને આ ઉજ્જવળ સફળતાઓને પ્રાપ્ત કરીને ઘણી અઘરી છે. દરેકને આપણે મેડલ અને એજ્યુકેશન કીટ આપીને સન્માનિત કરી રહ્યા છીએ. વર્ષ દરમિયાન તેમની શૈક્ષણિક કાર્યમાં આ કીટ ખૂબ ઉપયોગી થશે. મેડલથી બાળકો જીવન પર્યંત સમાજના મંચ ઉપર સન્માન પ્રાપ્ત કર્યું હતું એવો અહોભાવ અને લાગણી સાથે આગળ વધશે. દરેક વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને દેવરાજભાઈનો પણ આપણે ખૂબ સુરજભાઈ આ જગ્યા 95.63%, રુદ્ર ભગવાનજીભાઈ વદ્રા 93.88%, હાર્દિક શૈલેષભાઈ આ જગ્યા 91.25% થી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંકે ઉત્તીર્ણ થાય છે. જોરદાર તાળીઓથી ત્રણેય વિદ્યાર્થી મિત્રોને આપણે વધાવી લઈશું. મનસુખભાઈ કાંજીભાઈ આ જગ્યાને આપણે વિદ્યાર્થી મિત્રોને વધાવી લઈશું. રુદ્ર, જીયાન, હીર અને નીલય ઝડપથી મંચ પર પધારશે. ધીરુભાઈ શ્યામજીભાઈ ચાવડાને વિનંતી કરશું કે તે વિદ્યાર્થી મિત્રોને સન્માનિત કરશે. ધીરુભાઈ શ્યામજીભાઈ ચાવડા. તમામ વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. ધીરુભાઈને પણ આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ. ખૂબ ખૂબ આભાર. અને રઘુભાઈ વાલજીભાઈ આ જગ્યાને વિનંતી કરશું કે મંચ પર પધારશે. ચિમનભાઈ દેવશીભાઈ આ જગ્યા, રઘુભાઈ વાલજીભાઈ આ જગ્યાને આપણે વિનંતી કરીએ યશવી, દ્રષ્ટિ અને ઓમને સન્માનિત કરશે.
કોંગ્રેચ્યુલેશન દરેક વિદ્યાર્થીઓને